બોલો મેડી મારી મારા ભગવાન જોગીને મેળવે ના પડવું હમને મજા પડતા જગત ના ઘેર ઘેર દુઃખ છે પણ ભગવની દેવીઓ લીધેલી છે મનની મને ધ્યાન ના આવ્યું કે મારું ભગવાન જોગીને મારા જોગીના વર્તાની મેળવીના ભરવું એવું બોલે છે જગત ની વસ્તી ને મોટપ ની મેળી કોઈ ભરોસો છે ભરોસો કોઈ તૂટવા દો તો મગન જોગી ની મેળી આવું મારા મેળી ના રોમ બોલતા છે પછી કોઈ હા ભાઈ આવો મારો શંકર ભોળિયાનાથ મારો રોમ મારો હનુમાન એક વધાવો જોવા પછી ભાઈ મગન જોગી ની વધાવો આગળ જેને જેને મન ગુલાબ આવ્યું છે અને એમાં મારો રોગ એવું કહે છે કે આજીવન આદિ અનાદિ એના ઘરમાંથી આ સુગંધ જવા દો હું ભાવાની મેળવી નહીં આવા મારા જોગીના ભરપૂર બોલતા છે વિશાળ હે રોમ હું બાવાની માતા છું બાવાના ભાવી બનાવો તો ભાવી જ બનાવો પણ હું મગન જોગી ની મેળી છું વધારવા વાળી હેડ વાળી માતા છું અને વધારો જ કરવા આવી છું ભાઈ અને જગત ના દુનિયા ને એવું લાગતું હોય છે કે કાચમાં જોઈને હું બોલતી છે પણ મારો રોમ એવો જબરો છે મારો હનુમાન એવો જબરો છે કાચમાં હું લખાતું છે મારો રોમ જોણતો છે પરધામ બેહું છું મર્યાદા વાળી માતા છું મર્યાદા હંગાત રાખી છે અને જે જે વર્તો કરી જાય
અને જે હાચી ના બીજી વાર તો થાય મેહુલ તો ઘેર પકડી ના પેલા ટોપું કરીને ના આવું તો મેળી નહીં. ખરું મારી જગતમાં હું બનાવવાનું છે મને મેળીને ખબર છે. જગતની વસ્તી કોઈ બનાવી આલવાનું નહીં, મારું હું ભૂવો નહીં બનાવી દેવાનો. સાચું જે બનાવવાનું છે હું મેળી બનાવવાની છે. ખરું મારી તું ખ્યાલ આવતું છે વસ્તીનો જગ્યા ને એની પડતી છે તો મને મેળી બહુ ભાન છે. સાચું મારી પણ હું મેળી એવું કહું છું કે જગતમાં એક દાડો ડંકો ના વગાડી દો હું મોટપની મેળી નહીં. ખરું ખરું મારી તને તમારો રોમ છે હજી કોઈ એવું વેણ જોડે તે આ વેણે મનને ભેળો રાખી અને જીનો જીનો ટોપો ઉભો રહ્યો હું સાચું મારી સિક્કો ના મારી તો મેળી નહીં. ખરું મારી સિક્કો મારી ગુરુ ના કરી મારા મગન જોગીને બે એવું ન આવું વેણ આલો ભાઈ રોમ તે પછી ભાઈ આ વેણ આલ્યું છે મારો મગન જોગી ના ભર ભૂરું કઈ મારો હનુમાન એવું કે હનુમાનની ભક્તિની માતા એવું મેં આવી એવું કહું કોક દાડે મને હનુમાન મળ્યો છે. સાચું હું હનુમાનના લેખની માતા હશે તે વિચાર જગતમાં ગુજરાતમાં દુનિયા નોંધ કમાવા માટે હે ને 25 વર્ષ થઈ. હું 2 વર્ષમાં દુનિયા ગવડાવી દીધી. સાચું મારી તો એવું કોઈ ગોમની એક મોટપની મેળી નહીં ઓળખતા હોય. ખરું મારી શું કહું? ખરું એવું કોઈ ગોમની હોય એવો કોઈ ઇલાકોની એક મોટપની મેળી નહીં ઓળખતા. તમારો શંકર ભોળિયાના તેવું કે ભાઈ મેળી એવું કે જે આશીર્વાદ આલું તો પબ્લિક ને કેવું ગળે ઉતરે એવી વાત કરવી પડે. સાચું તંકો ગળે ઉતરે એવી વાત ના કરીએ એવું કહીએ હતા શેતમ કુવો હતો શેતમાં પેલા કુવા જ હતા. કુવા વગર પાણી ચો હતો બોરચો હતો મોટરો ચો હતી ગઈ વખત કુવા જ હતા કે શેતરમાં પણ શેતર નો કુવો બતાવીએ તે શેતર બતાવવાની તાકાત હોવી જોઈએ. સાચું ખોટું તમે શેતર નો કુવો બતાવતા આવડતું હોય તો શેતર નું ખેતર બતાવતા આવડવું જોઈએ કે આ ખેતરમાં જ કુવો. પછી જેને પૂછો એને એમ જ કે છે કે કેટલા ડોહાનો વસ્તા કે 3 ડોહાનો. જેને પૂછે એમ જ કે એમાં 3 ડોહાનો જ વસ્તાર હતો. ચોથો હતો જ નહીં કોઈ બે જગ્યાએ. તમે નિરીક્ષણ કરી લેજો. જેને પૂછ્યો ઘડિયાવાળા કેટલા ડોહા હતા કે 3 ડોહા જ આવ્યા હતા. આ દાખલો ચોખ્ખી તો દાખલો જ છે. જેને પૂછો એને 3 જ આવ્યા હતા. એમાં એક અમાબામાં આવી બીજા ને બીજા આવ્યા 3 જ હતા. સિવાય ચોથો હતો જ નહીં. હું મોટપની મેળી એવું કઉ છું ભાઈ જગત ના મારો તો ધર્મ છે. પહેલા દારથી હું ગાતી બેઠી દારથી ધર્મ છે મારો. જીવનમાં મારા પહેલી આવું છે તો ધક્કા થાય. ડોક્ટર નું જેવું કામ છે. હરખું કરવું હોય તો ડોક્ટર ના જેવું કામ પણ એ ડોક્ટર દવા આવીને મટાડો પછી 100 વર્ષ જીવન જાગે તો એ દુઃખ ના ઉપડો એ દેરું. પછી એકી ધક્કા સિફળ મેલીને બેહાડી દીધું તોય બીજા ભૂવા ભટકવું પડે એ દેરું નહીં. ઘેર બેહાડ્યા હોવા છતાં બીજા ભૂવા પૂછવા જવું પડે ને એ દેરું કોઈ કામનું નહીં. પણ એક વાર ઘેર દેરું બેહાડ્યા પછી જગત ના ભૂવા ન પૂછવું પડે ને દેરું ના તો બેહાડું કોઈ કામનું નહીં. પછી જો બેહાડી ભુવન પૂછવા જવું જ હોય તો બેહાડવા શું મતલબ? એના કરતા પેલા ભુવાભાઈ એટલે એમાંથી ધીરે રહેવા બીજી પેલું એટલે આપણી જિંદગી પૂરી થઈ જાય. બીજું શું જોવો? કોકના છોકરા નોકરી જોવો, કોકનો છોકરો પહેરાવાનું હોય, કોકનો ધંધા ઠેકવાનો હોય તો 2-4 ભુવા હોઈએ એટલે કોક તો એવી સતવાળી માતા મળવાની જ છે. કજાવા તારા છોકરા આટલા આમ ધંધો ચાલુ થઈ જાય મારું આટલું કરી જજે. એટલે આખી જિંદગીની ટોપલો ઉપાડો એના કરતા ત્યાં જગ્યાએ મોનતા રાખવી સારી. તો છોકરાની ચિંતા તો નહીં દીવા પાછા કરવાની. એટલે હું મોટપની મેળી એવું કહું છું ભાઈ દીવા તમારા ખોળે ડેકલો વગાડે દીવા મળતા નહીં. જાણે તમારો દેવનો સમય જાગ્યો ને એટલે રાતે અડધારામાં ખાટલો ઉભો કરીને કે ઉઠ હું તારી માતા આવી. અને એ ભૂવો બને ને તો કોક દાદર વાળે અને ડેકનું વગાડીને 4 દાડા વગાડ્યો 10 દાડા વગાડ્યો ભૂવો બનાવ્યો ચોલ્લો પેલો કર્યો હોય ને દાદર ન વાળે. અને અડધી રાતે ઉઠાડીને કીધું હોય ને ઉઠ હું તારી મેળી શું કરી છું બદલ શું તે 24 કલાકમાં બોલે ને બનાવ્યા વગર ના જાય.
અને બીજી વસ્તુ, જગતમાં દેવના થઈને આવો ભાઈ. જગતમાં એવું કોઈ ઘર નહીં કે કોઈના કોમની કોઈ જરૂર ના હોય. દરેક ના ઘેર બધા કોમની જરૂર, કોકના છોકરાને સંબંધનું હોય, કોકના આ હોય, ધંધા હોય, જે હોય. પણ કોઈ એવો થઈને આવો કાં તો મેળી જે કહે એટલું અભળું અને મેળી આવે એટલું લઈ જવું હશે તો મેળી તો તમે કીધી નીકળ્યા પહેલાની ખબર પાછું કાઢવું જોયું છે. પણ તમે જ્યાં હોય એટલે કે મારો છોકરાને સગુડી થતું અને મારા છોકરાનો ધંધો કરે પણ બરકત રહેતી નહીં. અને એ તમારી નાભીનો વળતો વાપરીને તમારું આવે તમે પૂછો ને કે એ નોંધેવ નહીં. પણ તમારે શું જરૂર છે એ તમે આવીને હોય પહેલા કહી દે કે તારા જુઓ ને તને આટલા દાડા મળી જશે, એવી મળી જાય કે. અને પછી પૂછવા દોડીને આવો હોય કરો ને ધક્કા પણ તો એ ન મેળા. આના પટેલો સાક્ષાત બેઠા અને જે મારા છોકરો જે રોજ આવતો છે એમને ખબર હશે એમના ગામમાંથી જેટલો ટોપો થઈ ગયો છે એ રેવા લમડો વાળવા નહીં આવતા. આવું છે એવો તો જેટલો ના થાય એવો ટોપો કરી આલ્યો. પણ એવું કોણ થઈ જાય પછી કે જય શિયાળો નેટ નેટ તો ભગવાન તો આવ્યા હોય બાજુ વાળો ભાડી જાય લોચો પડી જાય. હા ભાઈ પણ કોના ઘેર દુઃખ નહીં, બધાના ઘેર તકલીફ. અને ચો ચોરી કરો છો, તમારું બાપ દાદાનું પૂજેલું પૂજવા ફળવા નીકળ્યા છો. હા ભાઈ અને ફળવા નીકળ્યા છો તો તમારા બાપ દાદામાં અને તમારામાં ફરક છે. તમારા દુહા હા ને મજૂરી કરીને તૂટીને જતા રહ્યા તો કોઈ ભાડ્યું નહીં. અને તમે આ ફળો છો ને તો પેલો ગામલો નતો પડ્યો ફોર વ્હીલમાં તમે આવો ને કે આ ફળવા નીકળ્યા એમાં ને ફોર વ્હીલમાં આવો છો ને કે સાયકલે નહીં ભાડો. અને કરોડો રૂપિયા ભેગા કરી દો પણ કરોડના બંગલામાં ખાવા વાળું કોઈ ના હોય, છોકરો જ ના હોય, પાછળ શું કરવાનું, બધું શું કરવાનું. મગન જોગી ને મેળી એવું કહું છું, મારું મન એવું કે વિચાર કે જે નાભીના વચેડેથી આવ્યા છે ને એનો પૂરો હું સિક્કો ના મારી દઉં બાવાની મેળી. કેમ કહું ઘણા ના આવું બોલું ને તો એમ થાય કે આવું ચાણ ચાલુ કરશે કે હજી પછી જાય ઘણા ને એવું હોય. પણ અમારો ધર્મ છે એટલે અમે અમારો ધર્મ નિભાવી, તમે તમારો નિભાવો. એમ કહું જગત જાગે છે કોના માટે જાગે અને અમે હે ને દુવા લેવા જાગીએ છીએ. ઈમાન ઓમાં અમારો એટલો ફરક છે. જગત જાગે છે કમાવા માટે, ચાહે નોકરી કરતો હોય ચાહે ધંધો કરતો હોય એના માટે જ જાગતું હોય. અને અમે અમારું મૂકીને બધું બગાડીને ટાઈમ બગાડી બેસીએ છીએ ને તો અમારો કોઈ સ્વાર્થ નહીં. અમારે તો વના નોમના વધારે એ સ્વાર્થ. અને હું તો પહેલા દાદે કીધું કે જગત નો કોઈ મોડો એવું કહે કે દીપક બુવાજી મેળીના મઢે 5 રૂપિયા મારા ભાઈ માગ્યા હે એ દાડા સારું વેટી મૂકી દેવાની. પણ લીધા હોય તો ના લીધા હોય 24 કલાક ના થવા દેતી. ખોટું બોલવા જેટલા હોય ફૂલ લઈને આવ્યા છે. હાલ તો ફૂલ લઈને આવ્યો એટલે મારી મેળીના રોમ એવું કરતા કે આજીવન દુઃખ નહીં આવે. અને દુઃખ તારો ગોગો લઈને ઉભો રહે છે. સંતાનો ગોગો સમય પડતો ઘડી એનું સાચવી રાખે તો ગોગો તારા ગભાથી કોઈ કરશે નહીં.